अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। ત્યાં જ અખિલ બ્રહ્માંડનો નાથ ભાગવત રૂપી મોહન પધારે ને મારા વાલા, ત્યાં જ ભગવાન પધારે ને। ભાગવત રૂપી મોહન ત્યારે જ આવ્યા હોય। વામન ભગવાને કીધું કોઈ એવો હારો અમને યજમાન આપો, અને જ્યારે યજમાનનું કીધું કે લઈ લો, જાઓ તમે તો ભૃગુ કચ્છની અંદર, અને ત્યાં રાજા બલિ છે એની પાસેથી લઈ લો ભિક્ષા। અને રાજા બલિની પાસે જ્યાં પહોંચ્યા ભૃગુ કચ્છની અંદર, અને ત્યાં રાજા બલિ યજ્ઞ કરે, જેમ આકાશમાં જેમ સૂર્ય છે અને એમ ધરતી પણ જેમ સૂર્ય અરે ઉગ્યો હોય એવું જ એનું દિવ્ય તેજ છે। અને ત્યારે એને જોતા તો એમ લાગ્યું નક્કી બીજો સૂર્યોદય થયો છે, અહીંયા નક્કી બીજો સૂર્યોદય થયો છે। અરે આ કોણ આવી રહ્યું છે? ત્યારે લાગે છે આ તો અખિલ બ્રહ્માંડનો નાથ જ હોઈ શકે। એટલે કીધું જ્યાં ઊભા થયા, વંદન કર્યા, વંદન કરતાની સાથે સેવા ચાકરી કરી, અને જ્યાં વંદન કરી લીધા, પગે લાગવામાં આવ્યું, અને ત્યારબાદ કીધું કે બોલો ને મહારાજ કઈ રીતના સેવા કરું? એટલે ત્યારે એટલું કીધું ને એટલે વામન ભગવાન પ્રેમથી કે તારા પિતા જેવો વિરોચન જેવો કોઈ દાની નથી થયો આ જગતમાં, પ્રહલાદ જેવો બીજો કોઈ ભક્ત નથી, અને હિરણ્યકશિપુ જેવું બીજા કોઈની અંદર શૌર્ય પણ નહોતું। બલિ રાજાએ મનથી વિચાર કર્યો, નાના છે પણ જાણે ઘણું બધું, નાના છે પણ જાણે આ ઘણું બધું। તો કે કઈ રીતના સેવા કરું? કે 3 ડગલા જમીન જોતી શુક્રાચાર્યજી મહારાજે સંકલ્પ ન કરાવ્યો, એટલે ભગવાન વામન ભગવાને કીધું કાંઈ વાંધો નહીં। એટલે ઈ તો ઓલા જળના નાળચાની અંદર ત્યાં જઈને બેસી ગયા, જળ આવ્યું નહીં, એટલે વામન ભગવાનને ખબર પડી ગઈ, દર્ભની સળી અંદર જ્યાં નાળચામાં પરોવી, એક આંખ ફૂટીને તરત બહાર। કોઈ એમ કે મારે ધર્માદામાં આટલા રૂપિયા લઈને મારે દાન કરવું છે, અથવા મારે આટલું દાન કરવું છે, એવા વ્યક્તિને રોકવામાં આવે એટલે આવું થાય। માફ કરજો, સત્ય છે, કોઈ વ્યક્તિ તમને ના પાડે એટલે યાદ રાખજો। એટલે ત્યારે પોતાના ગુરુને પણ ત્યજી દીધા છે રાજા બલિએ। આ બલિ ત્યજો ગુરુ, એટલે ત્યજી દીધા છે પોતાના ગુરુ મહારાજને પણ। અને જ્યાં જોવે અને ત્યાં તો બોલો ને મહારાજ શું કઈ રીતના સેવા? અરે 3 ડગલા જમીન જોતી સંકલ્પ કરાવી દીધો ને કીધું બોલ રાજા બલિ કૃષ્ણાર્પણ મસ્તુ। રાજા બલિ કીધું કૃષ્ણાર્પણ મસ્તુ, સ્વીકારી લીધું, સ્વસ્તિ કલ્યાણ અસ્તુ, સ્વીકારી લીધું। અને તરત જ ઈ અખિલ બ્રહ્માંડનો નાથ વામન માંથી વિરાટ બન્યા। બોલીએ શ્રી વિરાટ નારાયણ ભગવાન કી જય। પેલા ડગલાની અંદર પૃથ્વીનું રાજ્ય આપી લીધું, બીજા ડગલાની અંદર બ્રહ્મલોકનું રાજ્ય આપી લીધું, અને ત્રીજા ડગલાની અંદર હવે જે કાંઈ હતું એ બધું માપી લીધું, હવે કાંઈ છે નહીં। ત્યારે બલિએ કીધું ભગવાન એક કામ કરો, મારા ઉપર કૃપા વરસાવી દો। મેરે સિર પર રખ બનવારી અપને દોનો યે હાથ। પૂજ્ય ભાઈ શ્રી સુંદર મજાનું આ કીર્તન પૂજ્ય ગુરુદેવનું, આવો સાથે મળી અને એક પંક્તિ ગાઈને ત્યારબાદ આપણે આ કથાને આ વિરામ આપીએ। મેરે સિર પર રખ બનવારી અપને દોનો યે હાથ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। हरि अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। हरि अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। એ નાથ હવે જો તમારે મારી પાસે હતું એ બધું મેં તમને આપી દીધું, પણ હવે એક જ કૃપા વરસાવો કે મારા મસ્તક ઉપર તમે ત્રીજું ચરણ છે ને મૂકતા જાઓ ને તો કદાચ મારો પણ ઉદ્ધાર થઈ જાય નાથ, મારો પણ ઉદ્ધાર થઈ જાય નાથ। ત્યારે આવી કૃપા વરસાવી, પણ ત્યારે પોતાના ગુરુ મહારાજે જ્યારે એ ના પાડીને ત્યારે રાજા બલિ એટલું જ કીધું, આખી દુનિયા જો એની પાસે જાતી હોય ને તો આજે મારે પણ આપવામાં કાંઈ બાકી ન રાખવું જોઈએ। અરે આજે આપી દેવું છે જે કાંઈ માંગે, અને પોતાનું બધું ન્યોછાવર કરી દીધું। આવો અને આજની આ કથાને અહીંયા વિરામ આપીએ। આપણે સૌ લોકો ફરીવાર આવતીકાલે આપણે સૌ લોકો મળીએ। મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા,
વામન બની હાલિયા રે વિષ્ણુ વામન બની ચાલિયા રે વિષ્ણુ વામન બની હાલિયા રે વિષ્ણુ વામન બની ચાલિયા રે શ્રી રાધે મંડળમાં શોભતા રે ઋષિ મંડળમાં શોભતા રે ઋષિ મંડળમાં શોભતા રે વાલો ઋષિ મંડળમાં શોભતા રે એને યજ્ઞો પવિત ના દાન મારવાલા યજ્ઞો પવિત ના દાન મારા વાલા એ યજ્ઞો પવિત ના દાન મારવાલા યજ્ઞો પવિત ના દાન મારા વાલા વિષ્ણુ વામન બની હાલિયા રે આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે વિષ્ણુ વામન બની હાલિયા રે આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે ચર્મ કાખમાં શોભતું રે મૃગ ચર્મ કાખમાં શોભતું રે મૃગ ચર્મ કાખમાં શોભતું રે હરિને મૃગ ચર્મ કાખમાં શોભતું રે ત્રિપુંડ ભાલ વિશાળ મારવાલા ત્રિપુંડ ભાલ વિશાળ મારા બાલા ત્રિપુંડ ભાલ વિશાળ મારવાલા ત્રિપુંડ ભાલ વિશાળ મારા બાલા વિષ્ણુ વામન થઈ હાલિયા રે આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે જય દ્વારકાધીશ શ્વેત છત્ર શિર પર ધર્યું રે 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 કર્મા કમંડળ સાર મારવાલા કર્મા કમંડળ સાર મારવાલા કર્મા કમંડળ સાર મારવાલા કમંડળ સાર મારા બાલા વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ વિષ્ણુ વામન
સરસ્વતી હાર ધરાવતારે હરિ સરસ્વતી હાર ધરાવતારે સરસ્વતી હાર ધરાવતારે બાળાને સરસ્વતી હાર ધરાવતારે એ માતા પીરસે પકવાન મારવાલા માતા પીરસે પકવાન મારવાલા માતા પીરસે પકવાન મારવાલા માતા પીરસે પકવાન મારવાલા વિષ્ણુ વામન બની હાલિયા રે આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે આજ વિષ્ણુ વામન બની હાલિયા રે હરિ વિષ્ણુ વામન બની ચાલ્યા રે અરે ચારે દિશાએ ભૂગવે સમદરિયો ચારે દિશાએ ભૂગવે સમદરિયો ચેતનભાઈ ભાવેશભાઈ ને આ બધા પછી નો કહેતા હાલો વેલા 2 મિનિટ માટે આવી જાઓ હાલ જલ્દી ચારે દિશાએ ભૂગવે સમદરિયો ચારે દિશાએ ભૂગવે સમદરિયો અરે દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો અરે દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો 56 સીડી નો તારો દાદરો રે કે ભૂલી જવા 56 સીડીનો તારો દાદરો રે કે ભૂલી જવા 56 સીડી નો તારો દાદરો રે કે ભૂલી જવા 56 સીડીનો તારો દાદરો રે કે ભૂલી જવા અરે મેરું ગગનમાં ગાજતું રે કે ભૂલી જવા તેરું ગગનમાં ગાજતું રે કે ભૂલી જવા આ દ્વારિકાના નાથ તારું મુખડું છે ને આ પરિવારે તો અમારે રાજેશભાઈ સકપરિયાની બધાએ તો રેકોર્ડિંગ કરાવ્યું છે પણ આના શબ્દો લખ્યા છે અમારા જયેશભાઈ રાવલે એટલે ઈ જયેશભાઈ રાવલને એકવાર તાળીઓથી વધાવો વ્યાસપીઠ એમને વધાવે છે અને અમારા જયેશભાઈ રાવલ દ્વારા આવા સુંદર મજાના દ્વારકાધીશના ભાવ આવતા રહે એટલે એવી અહીંયા વ્યાસપીઠથી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ શ્રી રાધે જય દ્વારકાધીશ આવને આંબ તું ઊંચો દેવાલય આપને આંબ તો છો દેવાલય અરે આવને આંબ તું ઊંચો દેવાલય આપને આંબ તો છો દેવાલય ચીચડું ચોર તો अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।